મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ભવનથી રવાના થયા છે નાણામંત્રી। જી હા, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બેઠક થશે। સંસદ ભવનમાં મોદી કેબિનેટની બેઠક યોજાશે। કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવશે અને તે બાદ 11 વાગે નાણામંત્રી સંસદમાં બજેટને રજૂ કરશે। આ વર્ષે જીડીપી ગ્રોથ 6.8% રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જે રીતે આર્થિક સર્વેક્ષણ પણ સામે આવ્યું હતું તેને લઈને ઘણી એવી આશા મધ્યમ વર્ગને રહેલી છે, પણ જોવાનું રહેશે કે આ વખતે બજેટના આ પિટારામાંથી દેશના અલગ અલગ વર્ગો માટે આખરે શું કંઈ નીકળે છે। સંસદ ભવનમાં મોદી કેબિનેટની બેઠક યોજાશે, જ્યાં બજેટની મંજૂરી આપવામાં આવશે અને ત્યાં જવા માટે હાલ તો નાણામંત્રી રવાના થઈ ચૂક્યા છે। પડે પડની અપડેટ બજેટને લઈને ઝી 24 કલાક સૌથી ઝડપી, સૌથી સચોટ વિશ્લેષણ સાથે આપના સુધી પહોંચાડી રહ્યું છે। આખરે મોદી સરકાર 3.0નું બજેટ કેવું રહેશે તે જોવાનું રહેશે। તો નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે 11 વાગે, એટલે કે અત્યારથી 1 કલાક પછી બજેટને રજૂ કરવામાં આવશે, પણ તે પહેલા બજેટને મંજૂરી લેવાની હોય છે। કેબિનેટની બેઠકમાં આ બજેટને મંજૂરી આપવામાં આવશે, તેની માટે કેબિનેટની બેઠક મળશે, જ્યાં જવા માટે રાષ્ટ્રપતિ નિર્મલા સીતારમણ રવાના થઈ ચૂક્યા છે।